હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્પાઇસ્ડ બાય સોનલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બનાના કેક. એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એક મોટું બાઉલ છે મેદો, એક વાડકી ખાંડ છે, એક વાડકી મિલ્ક પાવડર છે, એક નાની વાડકી તેલ છે, 3 થી 4 કેળા, દૂધ, બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને વેનીલા એસેન્સ. હવે આપણે દૂધ અને કેળા 3 થી 4 કેળા લઈને એને ક્રશ કરી લીધું છે દૂધની અંદર. હવે આપણે એ દૂધ અને કેળાનું મિક્સર લીધું છે, એની અંદર આપણે એડ કરીશું એક મોટો બાઉલ મેદો. આ બધી દરેક વસ્તુ મેં ચાળીને લીધેલી છે. કેક બનાવવા માટે દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ ચાળીને લેવા પડશે, જેના કારણે આપણે કેકનું ટેક્સચર એકદમ સ્મૂથ આવે અને ફ્લફી થાય આપણી કેક. હવે એક નાની વાટકી ખાંડ લીધી છે, જેને દરી અને ચારી લીધેલી છે. હવે એક વાટકી મિલ્ક પાવડર લીધો છે. વાડકી મિલ્ક પાવડર અને ખાંડ બંને એક સરખું માપ લીધું છે. હવે આપણે એની અંદર બેકિંગ પાવડર એડ કરીશું. હવે એની અંદર બેકિંગ સોડા એડ કરીશું. અને હવે આપણે એની અંદર વેનીલા એસેન્સ એડ કરીશું. કોઈને જેને જે ફ્લેવર એડ કરવી હોય એ ફ્લેવર એડ કરી શકો છો, જે એસેન્સ એડ કરવું હોય એ. બનાના સાથે વેનીલા એસેન્સ સારું લાગે છે, એટલા માટે આપણે વેનીલા એસેન્સ એડ કરીએ છીએ. અને હવે લાસ્ટમાં આપણે એક નાનું વાડકી તેલ એડ કરીશું. અને હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું સારી રીતે. એક જ સાઈડ ઉપર આપણે એને વિસ્ક કરીને આપણે એને મિક્સ કરીશું. આપણે એની ડબ્બાની અંદર એને ગ્રીસ કરી દઈશું અને આપણે એની અંદર એડ કરી દઈશું, જેના કારણે કેક સારી બને. જો આપણી પાસે ઓવન ના હોય તો બી આપણે ઘરે ગેસ ઉપર ડબ્બાની અંદર મૂકી અને કેક બનાવી શકીએ સારી રીતે. હવે એ બધું મિક્સર આપણે ડબ્બામાં એડ કરી દઈશું. આપણે એની અંદર ચોકલેટ પાવડર અને કોકો પાવડર એડ નથી કર્યો. આપણે એની અંદર ખાલી ઉપર ચોકલેટ ચિપ્સ એડ કરીશું, જેના કારણે બનાનાનો પ્યોર ટેસ્ટ સારો લાગે છે. ચોકલેટ પાવડર મિક્સ કરવાથી બનાનાનો ટેસ્ટ ઓછો થઈ જાય છે, એટલા માટે આપણે એની અંદર ચોકો પાવડર અને કોકો પાવડર એડ નથી કર્યો. હવે આપણે એની અંદર બધું મિક્સર એડ કરી દઈએ અને એને એક વાસણની અંદર ગરમ કરવા મૂકી દઈએ. વાસણની અંદર આપણે નીચે મીઠું પાથરી દઈશું અને એની ઉપર આપણે સ્ટેન્ડ મૂકી અને આ કેકનું મિક્સરવાળો ડબ્બો એની અંદર મૂકી દઈશું, જેના કારણે ધીરા ગેસથી કેક સરસ આપણી થઈ જાય. હવે 1 કલાક આપણે એને રેસ્ટ આપીશું, ગેસ ઉપર થવા દઈશું અને આપણી કેક સરસ ફૂલીને રેડી થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આ મિક્સર રેડી છે. હવે આપણે એને મીઠાવાળામાં મૂકી દઈએ અને કેક આપણી કલાક પછી આપણે એને જોઈશું તો આપણી કેક સરસ ફૂલીને સ્પોન્જી રેડી થઈ જશે. આપણે એની અંદર સ્ટીક નાખીને ચેક કરી લઈશું કે કેક થઈ ગઈ છે કે નથી થઈ. હવે આપણી સ્ટીક જો પૂરી નીકળે એકદમ તો આપણી કેક રેડી છે ખાવા માટે.